નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણા ડિજિટલ ગુજરાતમાં વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પ્રપોઝલ કેવી રીતે તૈયાર કરવી તેની માહિતી મેળવીશું. આપણે લોગિન કરી લઈશું એટલે આ પ્રકારનો મેનુ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કંઈ પણ પ્રકારનો પ્રપોઝલ બનાવવા માટેનો મેનુ જોવા મળતો નથી. એટલા માટે આપણે ડેશબોર્ડ પર ક્લિક કરીશું. ડેશબોર્ડમાં તમને ઓલ સ્ટુડન્ટ્સ, ક્રિએટેડ પ્રપોઝલ, પેમેન્ટ અને બેંક ડિટેલ એવા 4 પ્રકારના મેનુ જોવા મળશે. ઓલ સ્ટુડન્ટ્સમાં વિદ્યાર્થીઓની માહિતી આપણે જોઈ શકીએ છીએ. કેટલા બાળકો પ્રપોઝલમાં છે, કેટલા નથી. ક્રિએટેડ પ્રપોઝલમાં અહીં 6 પ્રપોઝલ ક્રિએટેડ થયેલી જોઈ શકાય છે. હજુ સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ થયેલું નથી. કુલ 154 બાળકોની બેંક ડિટેલ વેરીફાઈ થયેલ છે. 2 બાળકોના વેરીફાઈ થવાના બાકી છે. પર તમે જોઈ શકો છો TDD લખેલ છે, ત્યાં ક્લિક કરીશું. ક્રિએટ પ્રપોઝલ પર ક્લિક કરીએ એટલે આ પ્રકારનો મેનુ જોવા મળશે. ફિલ્ટર સ્કીમમાં ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એવો લખેલો છે, તે 5મી સ્કીમ પસંદ કરવાની છે. કોઈ પણ એક ક્લાસ પસંદ કરી લઈશું. શો બટન ક્લિક કરીશું એટલે જે બાળકોનો ડેટા અપડેટ હશે તે બાળકો અહીં શો થશે. એ લોકોને આપણે સિલેક્ટ કરી લેવાના છે. ત્યારબાદ નીચે એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડમાં ક્લિક કરીશું. ત્યારબાદ બીજું ધોરણ પસંદ કરી લઈએ. શો કરીશું. સિલેક્ટ કરી એડ ટુ પ્રપોઝલ ફ્રોમ ગ્રીડ પર ક્લિક કરીશું. આવી રીતે આપણે દરેક ધોરણના બાળકોને પ્રપોઝલમાં એડ કરી લેવાના છે. ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં પ્રપોઝલ જોઈ શકાય છે. નીચે પ્રિન્ટ પ્રપોઝલ લખેલ છે, ત્યાં આપણે ક્લિક કરીશું એટલે નવો પોપઅપ મેનુ ઓપન થશે, જેની અંદર પ્રપોઝલ શો થશે. એને આપણે ડાઉનલોડ કરી લેવાની છે. તમે પ્રિન્ટ પણ કરી શકો છો. ત્યારબાદ પોપઅપ મેનુ બંધ કરી દઈશું. નીચે સ્ક્રોલ કરીશું. સેન્ડ હાયર ઓથોરિટી લખેલ છે, ત્યાં ક્લિક કરીશું એટલે પ્રપોઝલ હાયર ઓથોરિટીને સેન્ડ થઈ જશે. આવી રીતે આપણે પ્રપોઝલ ક્રિએટ કરી ફરીથી આપણે ડેશબોર્ડ પર જઈએ. અહીં જોઈ શકો છો ક્રિએટેડ પ્રપોઝલમાં પહેલા 6 પ્રપોઝલ હતી, હવે 7 થઈ ગઈ છે. નંબર ઓફ સ્ટુડન્ટ ઇન પ્રપોઝલમાં 117 હતા, અહીં 120 શો થઈ રહ્યા છે. આવી રીતે આપણે પ્રપોઝલ તૈયાર કરી શકીએ છીએ. થેન્ક યુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.